મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં દર વર્ષે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. અહીંના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી ખાસડા યુદ્ધ પરંપરાનું આયોજન થયું. આ વર્ષે પણ આ પરંપરામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. લોકમેળાનો આનંદ માણ્યો. બે જૂથો વચ્ચે જૂના ખાસડા અને શાકભાજીનો મારો મંડી બજારમાં વહેલી સવારથી જ ઉત્તર દક્ષિણ એમ બે વિભાગના લોકો એકઠા થયા. બંને પક્ષો સામસામે દોડી એકબીજા પર જૂના ખાસડા અને શાકભાજીનો મારો ચલાવે છે, જેના કારણે સમગ્ર બજાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે. મહારાષ્ટ્રની આ પરંપરા વિસનગરમાં આવી આ જ કારણ છે કે અહીં લોકો હોંશે હોંશે માર ખાવા તૈયાર છે. વર્ષો પહેલા જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે મહારાષ્ટ્રની આ પરંપરા વિસનગરમાં આવી હતી અને આજે પણ તે અવિરત ચાલુ છે. સમય જતાં આ પરંપરામાં થોડો ફેરફાર આવ્યો છે. હવે ખાસડા મારવાનું પ્રમાણ ઓછું થયું છે અને તેની જગ્યાએ બટાકા, ડુંગળી, ટામેટા અને રીંગણ જેવા શાકભાજીનો ઉપયોગ વધી રહ્યો છે.